બધું કરે છે, કોઈ પણ એક જ્ઞાતિ કે ઘર નહીં, કે 18 વર્ણ ભેગા થઈને સરસ મજાનું યજ્ઞ સંપન્ન કરે છે. તો મારી ખાસ બધાને અરજ બ્રાહ્મણ તરીકે કે વધુથી વધુ લોકો આ યજ્ઞમાં જોડાવ, કારણ કે હરિદ્વારની ગંગા આપણા ગામના પાદરમાંથી નીકળે અને આપણે સ્નાન કરવાનું ચૂકી જઈએ, આપણે પગ ધોવાનું ચૂકી જઈએ, મોઢું ધોવાનું ચૂકી જઈએ તો પછી અફસોસ રહે. પછી લાંબા ગાળે થાય એવું કે યજમાનો ન થાય, બેવાવાળા હાઈતક ન થાય અને યજ્ઞ પરંપરા બંધ કરવી પડે. ઘણા બધા ગામ એવા છે જે નામ ન લેવાય કે યજ્ઞ પરંપરામાં ખાલી 501 રૂપિયા રાખ્યો હોય ને કે ભાઈ તમે હાઈતક તરીકે બેહો, તોય માણા નથી થતા. અને છેલ્લે એ ચાચર ચોકના યજ્ઞ બંધ થઈ ગયા. મારી સામે બંધ થઈ ગયા. આવી કે તમે તો પૈસા ન લ્યો પણ કોઈક બેવવા વાળું તો જોઈને હાલો હું સેવામાં યજ્ઞ કરી દઉં, કે ભાઈ હાલો ચાચર ચોકની પરંપરા ચાલુ રહી છે ને, પણ માણસો બેસવા વાળા નથી થતા. તો પ્લીઝ બ્રાહ્મણ તરીકે આપણી યજ્ઞ પરંપરાઓ બંધ ન થાય. આમ ને આમ વર્ષો વર્ષ આપણે અને આપણા છોકરાઓ અને આપણી પેઢીઓ આ યજ્ઞના લાભ લઈએ અને સર્વને લાભ મળે.